ભરૂચ તાલુકાના ઝઘડિયાના ગોવાલી ગામે આવેલ બાલાપીર દરગાહના ગેરકાયદેસર બાંધકામ પર તંત્ર દ્વારા બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું। આ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચાપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો। ભરૂચના ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામે આવેલ બાલાપીર દરગાહના ગેરકાયદેસર બાંધકામ પર વહીવટી તંત્ર દ્વારા બુલડોઝર ફેરવી દેવાયું છે। ઝઘડિયા વહીવટી તંત્ર દ્વારા હાથ ધરાયેલી આ કાર્યવાહી દરમિયાન પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને સમગ્ર ગામને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું હતું। દરગાહ સરકારી ગૌચર જમીન ઉપર ગેરકાયદેસર રીતે ઊભી કરવામાં આવી હોવાની કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હતી। ગામના સર્વે નંબર 169 વાળી જમીન પર નિયાઝ ઉર્ફે નિયાઝ બાપુ સમીર દિવાન દ્વારા ગેરકાયદેસર બાંધકામ કરાયું હોવાની રજૂઆત થઈ હતી। વહીવટી તંત્ર દ્વારા અગાઉ સંબંધિત વ્યક્તિને ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા નોટિસ પાઠવવામાં આવી હતી। નોટિસનો સમયગાળો પૂર્ણ થયા બાદ પણ બાંધકામ દૂર ન કરાતા તંત્રએ ઓપરેશન ડિમોલિશન હાથ ધરી કાર્યવાહી અમલમાં મૂકી હતી। કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। તંત્રએ જણાવ્યું હતું કે સરકારી જમીન પર થયેલા ગેરકાયદેસર બાંધકામ સામે કડક પગલાં લેવામાં આવશે અને આવનારા સમયમાં પણ આવી કાર્યવાહી ચાલુ જ રહેશે। 27 તારીખે સવારે 11 વાગે નોટિસ લઈને આવતા છે કે આજે આ દરગાહને જે કંઈ છે તે હટાવવા કામગીરી કરવા આવવાના છે। તમારી જે કંઈ વસ્તુ હોય એ બધી હટાવી લો ને એટલો સમય મર્યાદિત અમને આપ્યો બી નથી ને અમારી જોડે કંઈ રીતના મૌખિક વાત બી નથી કરી ને એ લોકો અમને એટલો સમય બી આપવો જોઈએ કે આટલું દરગાહ છે તો દરગાહને બચાવવા માટેનો બી સમય આપે। લાપરવાહ ટ્રસ્ટીઓના કારણે આજે દરગાહની અંદર લાપરવાહી થઈ છે। ટ્રસ્ટીઓ કોઈ ધ્યાન દોરતા જ નથી ને ટ્રસ્ટીઓનું ધ્યાન કંઈ છે નથી। આ દરગાહ પછાડી ખાલી અનગનખાની બોર્ડ એમને મારી દીધેલું છે કે પૈસા એમને ઉઘરાવવા છે, પૈસા ઉઘરાણી કરેલું જે બોર્ડ મારેલું છે એ ત્યાં રજૂ કરેલું છે। પૈસાની ઉઘરાવવા માટે જ ટ્રસ્ટ છે ને ખરેખર તો 99 જે ટ્રસ્ટ ચડી બેઠા એ લોકો ખરેખર ગૌચરમાં હોય। અમે તો ખાદિમ છે દરગાહના, અમે તો દરગાહની ખિદમત કરવા વાળા વ્યક્તિ છે। અમને દરગાહ જોડે કંઈ સ્વાર્થિકતા છે નથી